બહુ હમણાં બહુ વધારે જ ગરમી છે. પવન જરાય નહીં અને ગરમી. પવન અંદર પવન આવે ને કોણ સમજાવે કે પવન જરાય નહીં. પવન તો બહાર નીકળો તો પવન લાગે, ઘરમાં તો દબાઈ જેવું છે. ભાજી બનાવે છે. ખડબડ ખડબડ અવાજ ચાલુ થયો છે. તાંદળિયાની ભાજીમાં. હેલો આવરે, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો અત્યારે ગરમીથી બધાનો ખરાબ હાલત છે, એટલે બધા એમ કીધે ફટાફટ બ્લોગ ઉતારીને પંખો ચાલુ કરી દે. ગરમીથી બધાની ખરાબ હાલત છે. મમ્મીને બહુ ગરમી થઈ છે. હજી રસોડામાં પંખો બંધ છે, રાંધવાનું હાલે છે, એટલે ખરાબ હાલત છે. લે હાલત બધાની ખરાબ જ છે ને. રહેવાતું નથી આમાં. તે આઈથી ભાગી જાય બહાર. બહાર જાય તો એવું છે. આ રાંધવાવાળા ભાગી જાય, ઘરમાં બધાને હું ભૂખ્યું રહેવાનું છે. બધા લે રાંધવાવાળા કે ભાગી જાય ભાગી જાય. તમારે બધા શું કરવાનું? તમારે એક ખાલી નીકળાને શાક બનાવતા આવડે છે, ઈ જેવું તેવું. એને કાઈ નથી આવડતું બિચારા. તમે તેના બોલાવ સડાઈ અને ઉંદેડાનો સેટર, ઉંદેડા પકડવાના 3 ઉંદેડી પકડાઈ ગઈ છે, હજી એક બાકી છે. લગભગ 2 નવી એવી છે. એક અહીંયા પિંજરો મૂક્યું છે અને એનો સેટર ગોઠવી દીધો છે. હવે અહીંથી પકડશે. એક તો 2 ઉંદેડી બહારથી પકડી હોલમાંથી, એક ઉંદેડી અહીંથી પકડવાની પકડી કે 3 પકડી. હે 3 પકડી. હા 3 હોલમાં. હતી હજી એક બાકી છે. બસ આવી જાય તો હજી પાકો. ઉંદેડી પર ભરોસો નથી કર્યા. જો કાકો ઉંદેડી છે ને બહુ પાકી છે, આવે ત્યારે નો આવે પિંજરામાં. બહાર પહેલી ઉંદેડી જ્યારે પકડી હતી ત્યારે 3 દિવસ પિંજરામાં બહાર મૂકવું પડ્યું. મમ્મીને ગામડે ગયા હતા ત્યારનું પિંજરો બહાર મૂક્યું હતું. 3 દિવસ રાહ જોઈ અને ગોપાલ ઘરે હતો તો ગોપાલે અંદર લાડવો મૂક્યો, ત્યારે અંદર રહી ખાવા. અને આ બહુ હમણાં બહુ વધારે જ ગરમી છે. પવન જરાય નહીં અને ગરમી. પવન અંદર પવન આવે ને કોણ સમજાવે કે પવન જરાય નહીં. પવન તો બહાર નીકળો તો પવન લાગે, ઘરમાં તો દબાઈ જેવું છે. એ ભાઈ શર્ટ વગર બેઠા છે એટલે કેમ ના પડશે. અહીંયા વિડીયો લેવા આવતો ને અહીંયા વિડીયો લેવા આવતો ને 2 દિવસથી આવે છે બ્લોગમાં, પણ હવે વોર્નિંગ આપી દીધી નિકુલ ભાઈ અહીંયા નહીં આવતો. હા હવે ના પાડી નો હારું છે મારે શર્ટ નો ભાજી બનાવે છે. હવે ખડબડ ખડબડ અવાજ ચાલુ થયો છે. તાંદળિયાની ભાજીમાં. પહેલી વખત જ્યારે ભાજી તોડતા હતા મમ્મી ને પપ્પા બે શરૂઆતમાં, એ બ્લોગ એક વાયરલ થયો. હવે મમ્મીને એમ કહું છું કોંગ્રેચ્યુલેશન. પહેલો બ્લોગ વાયરલ થયો, મમ્મી ને પપ્પા ભાજી બે વીણતા હતા, એ બ્લોગ વાયરલ થયો. ભૂલી ગઈ અને પાપડી ખાઈ છે. આમ જો તો સમજો કંકુ ક્યાં આવ્યું માથા ઉપર. કંકુ તો ઠીક, આમ જને કંકાનું હું પૈસે જો. વિડીયો પસંદ તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો.